मोरहन्ताम् नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसामान्याय नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमं पत्ते ओछामि समय पावनं सुध केवली तीन भुवन में सारवीत राग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલનું સંકલન છે. 5 બોલ આપણે જે કહ્યા છે એનો પહેલા સ્વાધ્યાય કરીશું, એનો પાઠ કરીશું. 5 બોલ. પહેલો બોલ છે, બહુ સુંદર છે બોલ બધા એક એક. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય અને વિશેષ બંને પડખાને સહેજ જાણી લે છે અને તેને પ્રમાણ જ્ઞાન કહે છે. ત્યાર પછી 7 નંબરમાં છે, સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. વાહ. ત્યાર પછી 11 નંબર, દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી, રાગની તો વાત જ શું. 14 નંબર, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષ્યમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54, હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. બહુ સુંદર બોલ છે કે સમયાંતરે આપણે આવા બોલ થોડાક આપતા જઈશું. બધા બોલ તો તૈયાર થવા સારી વાત છે, પણ આવા એક 40-50 બોલ પણ આપણને એકદમ અંદરમાં થઈ જાય, અંદરમાં કંઠનો હાર બની જાય, હૃદયનો હાર બની જાય, તો પણ ઘણા ઊંચા દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરવા વાળા સંસ્કાર આમાંથી આપણને અર્જન થાય છે. આવીશું આપણો બોલ જે છે, $287 નંબરનો બોલ છે. 77 નંબરનું પેજ છે. 287 બોલ નંબર 287, 77 પેજ નંબર. શું કહે છે જુઓ. 287. હા, બહુ સરસ છે બોલ, એક અદ્ભુત બોલ છે બધા. દ્રષ્ટિમાં તો શું કહે છે, દ્રષ્ટિમાં તો અમે પ્રભુ છીએ. વાહ. અને બહારમાં બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય તો પ્રમોદ ભાવ સહજ આવી જાય છે, પરંતુ તે ભાવ પણ ક્ષણ પૂરતો આવી જાય છે, વધારે લગવાડ નથી. શું કહે છે જો અહીંયા બહુ સરસ વાત લખી છે. મુખ્ય વાત જે પેલા
કયા પાર્ટ બે પાર્ટમાંથી કયા પાર્ટની વાત ચાલે છે એને આપણે સમજવી જરૂરી છે. શું કહે છે જો અહીંયા પેલી વાત લખે છે, હા જો દ્રષ્ટિમાં તો અમે પ્રભુ છીએ, એટલે આ સામાન્ય પડખાની વાત છે. જે ટકવા વાળું ત્રિકાળી દ્રવ્ય નામ કહ્યા ને એના, એને ત્રિકાળી દ્રવ્ય કહો, ભગવાન આત્મા કહો, શુદ્ધ આત્મા કહો, જીવ રાજા કહો, કારણ શુદ્ધ જીવ કહો, નિજ કારણ પરમાત્મા કહો, ધ્રુવ કહો, કૂટસ્થ કહો, નિષ્ક્રિય કહો, જ્ઞાયક કહો. તો આ જે છે એ દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે. અહીંયા દ્રષ્ટિમાં તો અમે પ્રભુ છીએ, અને એની ઉપરનું જ બોલાવ્યું કે સમ્યક દર્શનનો વિષય ભૂત આત્મા કેવો છે. તો સમ્યક દર્શનનો વિષય કહો કે દ્રષ્ટિનો વિષય કહો, સમ્યક દર્શનનો વિષય કહો કે દ્રષ્ટિનો વિષય કહો. તો કહે છે કે દ્રષ્ટિનો વિષય એ અપેક્ષાએ જોવામાં આવે તો અમે પ્રભુ છીએ, અમે પ્રભુ છીએ, અમે પ્રભુ છીએ. પ્રભુ બનવાનું નથી. જેને 72 ગાથામાં કહ્યું ને, 3 વાર કહ્યું ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. એ પરમ પવિત્ર તત્વ છે. એટલે કે છે દ્રષ્ટિમાં તો અમે પ્રભુ છીએ, અભિપ્રાયમાં તો અમે જેમાં આમ પણ અમે સ્થાપિત કર્યું છે એ તો અમે પ્રભુ છીએ, વર્તમાનમાં પરમેશ્વર છીએ. પછી શું કહે છે સાંભળજો, અને બહારમાં બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય. અત્યારે બધા સામાન્ય રીતે વાત, બોલો પ્રભુ, વાત આમ ફોન ઉપર અથવા તો મળે ને, બોલો પ્રભુ શું કર્યું કહે છે ને એકબીજાને. બોલો પ્રભુ શું કર્યું, પ્રભુ કેમ છો. હવે પ્રભુને જોયા વગર પ્રભુ કેમ છો એક સાચો વ્યવહાર નહીં કહેવાય. ભલે ઠીક છે, સારી વાત છે લોક વ્યવહારની દ્રષ્ટિએ, બીજાને નિંદનીય દ્રષ્ટિથી બોલાવવા. નથી કહેતા કે બધાના બીજા અલગથી બધા લોકો નામ પણ પાડતા હોય, એનું રિયલ નેમ હોય એના કરતા એનું એક નિંદનીય નામ રાખતા હોય છે. એની હાજરીમાં નહીં બોલે એનું નામ, એની પ્રેઝન્સમાં એનું નામ નહીં બોલે, પણ પાછળ એની ઓળખાણ કરાવે તો ઓળખ્યા તમે પેલો ફલાણો માણસ, એટલે એનું એક ખરાબ રીતે એની ઓળખાણ કરાવશે, એનું પણ એવું પાછળ નામ ચાલતું હોય જગતમાં. જોઈએ છે આપણે, એની હાજરીમાં બોલીએ તો તેને ખોટું લાગી જાય, પણ બીજાને ખબર ના પડે. તો કે એક જ વ્યક્તિના 3-4 એક જ નામ વાળી 3-4 વ્યક્તિ હોય ને, કે ફલાણું ફલાણું, કે કયો આ કયો ભાઈ, તો કે છે કે આ એની પાછળ એનું બીજું એક નામ લગાડે. સમજાય છે ને. તો એ તો બહુ થોડી ખોટી વસ્તુ થઈ. અહીંયા તો કહે છે કે પ્રભુ કહીને બોલાવે છે ને લોકમાં પણ, કેમ છો પ્રભુ, મજામાં પ્રભુ, બહુ દિવસે મળ્યા. તો અહીંયા હવે સમજજો જરાક કે આજે પ્રભુ કહીને બોલાવવામાં આવે છે તો વાસ્તવમાં અંદરમાં જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે ને અંદરમાં જેને પોતાનો ચૈતન્ય પ્રભુના દર્શન કર્યા છે. બહુ સરસ લખ્યું છે બનારસી દાદીએ સમયસર નાટકમાં, આપણે ક્લાસ વચ્ચે કહ્યું કે નહીં ખબર નહીં, અંદરમાં ઉપયોગ જાય છે ને તો લખ્યું છે, તામે પ્રભુ ચેતન વિરાજત અખંડ રૂપમ વહે શ્રુત જ્ઞાન કે પ્રવાન ઉર આનીએ. બંધ અધિકારમાં છે મોટે ભાગે. માને નો કર્મથી જુદો, દ્રવ્ય કર્મથી જુદો, ભાવ કર્મથી જુદો ઉપયોગ અંદરમાં ગયો ને, તો કે ભગવાનના દર્શન થયા. કે કયા પ્રભુ અંદરમાં ગયા, તો કે ચેતન પ્રભુ. તામે પ્રભુ ચેતન વિરાજત અખંડ રૂપ, અંદરમાં આ ચેતન પ્રભુ અખંડ રૂપે બિરાજમાન, શાશ્વત બિરાજમાન છે અંદરમાં. ભગવાન આત્મા અકૃત્રિમ અનાદિ વિદ્યમાન છે. આવું સમ્યક દર્શન થતા આવા પ્રભુના દર્શન થાય છે. કાલે પણ કદાચ કહ્યું ને, મારે પ્રભુના દર્શન કરવા છે. તો આ જેને પ્રભુના અંદરમાં દર્શન થયા ને, એ જગતના જીવોને પણ પ્રભુ કહીને બોલાવે છે ને. ગુરુદેવ કહે ને, બધા ભગવાન છો, પ્રભુ છો કહો કે ભગવાન છો એમ કહો. ગુરુદેવ કહે બધા ભગવાન છો અને ભગવાન થાવ. તો અંદરમાં જે જીવોએ પોતાનો પ્રભુ દેખ્યો છે ને, એ જગતના જીવોને પણ એમની દ્રષ્ટિ ઉગડી છે
કે જગતના જીવોને પણ પ્રભુ તરીકે જોવાની એમને દ્રષ્ટિ ઉઘડેલી છે. સમજાય છે ને? અને જે મિથ્યા દ્રષ્ટિ છે એની તો દ્રષ્ટિ પોતાના માટે ખોટી છે. જગતના જીવોને પણ એ પર્યાય દ્રષ્ટિથી જોવે છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોવાની કળા જ્ઞાનીઓ પાસે હોય છે. અજ્ઞાની પાસે દ્રવ્ય દ્રષ્ટિથી જોવાની કળા નથી. જેને અંદરમાં પોતાનો દ્રવ્ય સ્વભાવ પર્યાયમાં સ્વીકાર કર્યો છે ને, જેને અંદરમાં આવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે, જગતના જીવોને પણ પ્રભુ તરીકે જોવે છે, દ્રવ્ય સ્વભાવથી જોવે છે. બહુ મજાના બોલ છે, સુંદર એક એક બોલ. અને સવારનો સમય અને આ જે ટોનિક છે વાસ્તવમાં, પેલું બધું જગતમાં લે ને, પેલું શું કહેવાય, ડાબર ચ્યવનપ્રાશ ને ફલાણું ટોનિક, બધું શરીરને પુષ્ટ કરવા માટે, શરીરને પુષ્ટ કરવા માટે લઈને, પણ શરીર તો ઘડીકમાં દેહ છૂટી જાય છે. આપણે હમણાં જોયું ને, આપણે હાર્દિકભાઈની ઘટના જોઈ ને વડોદરાની, બોલો, નાની ઉંમરમાં દેહ છૂટી ગયો ને. હવે તું આ શરીરને પોષવા માટે ગમે તેટલા લાખ કરોડ પ્રયત્ન કરે ને, ક્યારે કયા સમયે દેહ છૂટી જાય થોડી ખબર પડે છે. એટલે તો ગુરુદેવશ્રી વારંવાર કહ્યું ને, વીજળીના ઝબકારે દોરો પરોવી લેવા જેવો છે ભાઈ. વીજળી, આ મનુષ્ય પર્યાય જેમ કે પાણીનો એક હિલોડો આવ્યો ને ગયો, પાણીનો હિલોડો એક આવ્યો ને તરત જ ચાલી ગયો, એમ એક પર્યાયમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજી પર્યાયમાં જવું પડે છે. પણ આ એક પર્યાયમાં આવ્યા કે ત્યાં બીજી પર્યાયમાં જવાનો પ્રસંગ આવે એ પહેલા પર્યાયમાં આ શુદ્ધાત્માનો સ્વીકાર કરી લેતું, અંદરમાં ચેતન પ્રભુના દર્શન કરી લે, તો કહે છે કે વાસ્તવમાં તું મનુષ્ય પર્યાયને સાર્થક કરી લીધી. આપણે ક્યારેક કહીએ છીએ ને, આ મનુષ્ય ભાવ પૂરો કરવા માટે નથી મળ્યો. ત્યાંથી સાંભળજો, મનુષ્ય ભાવ પૂરો કરવા માટે નથી મળ્યો, સાર્થક કરવા માટે મળ્યો છે. સાર્થક કરવા માટે મળ્યો છે. અને આ મનુષ્ય ભાવની સાર્થકતા કેવી રીતે થાય, કેવી રીતે મનુષ્ય ભાવ સાર્થક થાય, એ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને ડગલે ને પગલે આપણને એને વિધિ વિધાન સમજાવે છે કે મનુષ્ય ભાવ સાર્થક કેવી રીતે થાય. અને એના પ્રમાણના રૂપમાં કહીએ તો આ પૂજ્ય સોગાનીજી સાહેબ છે ને, ગુરુદેવ શ્રીની દેશનાને પ્રાપ્ત કરીને અને એમને મનુષ્ય ભાવ સાર્થક કરી લીધો, સાર્થક કરી લીધો. સમજાય છે ને? કેવા સરસ બોલ છે. જુઓ, દ્રષ્ટિમાં તો અમે પ્રભુ છીએ અને બહારમાં, સાંભળજો, બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય, બહારમાં બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય તો પ્રમોદ ભાવ સહેજ આવી જાય છે. વાહ! જો જેમ સમજીયા ને, ચોથા ગુણસ્થાન વર્તી ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે ને, સમ્યક દ્રષ્ટિ છે, ચક્રવર્તી છે, અને બહારમાં કોઈ મુનિરાજ છે. બહારમાં આવે, સમજ, બહારમાં શબ્દ લખજે, અને બહારમાં બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય, પ્રભુમાં આગળ વધે, એટલે દ્રવ્ય સ્વભાવથી તો બધા પ્રભુ છે, દ્રવ્ય સ્વભાવથી તો પ્રભુ છે, પણ પર્યાયની અંદર પ્રભુ બનવાની વાત છે. પર્યાયમાં પ્રભુ એટલે ભગવાન, એ કે ને બધા ભગવાન છો ને બધા ભગવાન થાવ, તો ભગવાન થવાની વાત આવી ને, 13મું ગુણસ્થાન, એ 13મું ગુણસ્થાન. અને આ બધા ભગવાન છો એ તો ગુણસ્થાનના અતીત છે, એ કોઈ પર્યાય વાળી વાત નથી, એ તો જ્ઞાયક ભાવની વાત છે. હવે આ પ્રભુમાં આગળ વધેલો દેખાય એટલે મોક્ષ માર્ગમાં આગળ વધેલો દેખાય તો ચોથા ગુણસ્થાન વાળા જીવ છે અને કોઈ મુનિરાજ છે. તો સમ્યક દ્રષ્ટિ 6 ખંડના અધિપતિ, 6 ખંડના રાજા છે, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે, 6 ખંડના અધિપતિ છે. અને આ જંગલની અંદર કોઈ વિતરાગી દિગંબર સંતોને જોયા ને, અને એકદમ ત્યાં ઝૂકી પડે છે, ઝૂકી પડે છે. આહાર વગેરેનો પ્રસંગ બને એમના ઘરે, આહારનો જ્યારે સમય હોય તો ગુરુદેવશ્રી તો કેટલા પ્રમોદ ભાવથી કહે છે ને, ચક્રવર્તી પોતાના મહેલની બહાર મુનિરાજના આહારનો સમય હોય તો ઉભા રહે છે, રાહ જુએ છે કે મારા ઘરે આવી જાતિનો કોઈ પ્રસંગ બને અદ્ભુત, અને યોગ બની જાય તો એમ સમજાય મારા ઘરે કલ્પવૃક્ષ ફળ્યા, કલ્પવૃક્ષ ફળ્યા. અંદરમાં કેવો ભક્તિનો ભાવ હોય છે. આ બહુ એક એક વસ્તુ આપણને ખૂબ સમજવા જેવી છે. આપણે જે બોલીએ છીએ ને, ઉનકી જૈસી ચર્યા મેં ચિત્ત સદા અનુરક્ત રહે, સાંભળજો જરા. અને બહારમાં બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય તો પ્રમોદ ભાવ સહેજ આવી જાય છે, સહેજ પ્રમોદ ભાવ, એમના પ્રત્યે ભક્તિનો ભાવ સહેજમાં આવી જાય છે.
સહેજમાં અંદરમાં ભક્તિ ભાવ આવી જાય છે. નવધા ભક્તિ પૂર્વક આહાર દેવાના પરિણામની વાત છે ને, તો અંદરમાં સહેજ આવે છે ભક્તિ, કોઈ ખેંચા તાણી નથી હોતી. સાંભળજો જરા, એક બીજી વાત સાથે કહું ને તમને, જરા સમજજો. આ જ્ઞાનીઓના જીવન, જ્ઞાનીઓના નિશ્ચયની સાથેનો વ્યવહાર કેવો હોય છે. એ માર્ગમાં કોઈ આગળ વધે ને તો એમને પ્રમોદ ભાવ આવે છે. માર્ગમાં કોઈ આગળ વધે ને એમનાથી તો પ્રમોદ ભાવ આવે છે. એમની અંદર એમ નથી થતું કે મારા કરતા આગળ નીકળી ગયા અને એમના પ્રત્યેક જાતિનો ખોટા પરિણામ નથી થતા. જ્યારે આ બહારમાં લૌકિકમાં મોહીઓનો વિચાર કરવામાં ને, તો મોહીઓ જે ધંધા વ્યાપાર કરે છે ને, એ ધંધા વ્યાપારમાં એના કરતા કોઈ થોડોક આગળ નીકળે ને, તો આને અંદરમાં એટલું હર્ટ થાય છે, એનાથી સહન નથી થતું. એ મારા કરતા આગળ કેમ નીકળી ગયો? મારા બે કારખાના, કારખાના શું કારખાના, મારા બે કારખાના છે, કારખાના. તો પેલા ત્રીજું કર્યું ને, તો મારા કરતા આગળ વધી ગયો. મારા 3 છે, તો પેલા ચોથું કર્યું, કેમ આગળ વધી ગયો? મારી પાસે આટલા રૂપિયા છે, તો એની પાસે કેમ આગળ વધી ગયો? આગળ ના વધવો જોઈએ. એવી અંદરમાં એક જાતિનો નેગેટિવિટી જે જોવામાં આવે છે, મોહીઓનું જગત આવું છે. સિમ્પલ વસ્તુ છે ને, તમે જો કે ભાઈ આપણા ટોપ 10 બતાવ્યા હોય ને, પેલા ભિખારા મોટા, વર્લ્ડના ટોપ ભિખારા, એ 10 ને જોવામાં તો 10મા વાળાને ઉપર વાળાને ઈર્ષા ભાવ છે ને, એ મારા કરતા આગળ નીકળી ગયો, મીટિંગ બોલાશે, મારા કરતા આગળ નીકળી ગયો. પ્રમોદ ભાવ નથી ત્યાં, પ્રમોદ ભાવ નથી. અંદરમાં ઈર્ષા જબરજસ્ત સળગે છે, અંદરમાં કષાયોની ભઠ્ઠીમાં સળગે છે. ત્યારે આ અંદરમાં શાંતિનો માર્ગ છે, આ વિતરાગતાનો માર્ગ છે. અંદરમાં પ્રમોદ ભાવ આવે છે કે આપ તો મોક્ષ માર્ગમાં વિતરાગ ભાવ ઘણો વધ્યો, અમારી વિતરાગતા હજુ ઓછી છે, અમે પણ આપના પંથે ચાલી રહ્યા છીએ. અમારી પણ ભાવના એવી છે કે બસ અમારી પણ એવી દશા ક્યારે આવે. સૌધર્મ ઇન્દ્રજી છે, એ પ્રભુમાં આગળ વધેલા અરહંત ભગવાન, હજુ સિદ્ધ થવાના બાકી છે. નિકલ પરમાત્મા કેવો ભક્તિનો ભાવ આવે છે ને, ઉપરથી છોડીને આવે છે વૈભવ બધો. સહેજ હોય છે, લખે છે જો. બહારમાં બીજો પ્રભુમાં આગળ વધેલો દેખાય તો પ્રમોદ ભાવ સહેજ આવી જાય છે, સહેજ. પરંતુ પાછું સાંભળજો, પરંતુ તે ભાવ પણ ક્ષણ પૂરતો આવી જાય છે, વધારે લગવાડ નથી. કેટલા સરસ બોલ છે, ક્ષણ પૂરતો આવી જાય છે. પણ સમજો, એ આવ્યો ને ક્ષણ પૂરતો આવી ગયો, અંદરમાં પોતાનો પ્રભુ દેખ્યો છે. ન્યાય સમજો, અંદરમાં પોતાનો વિતરાગી સ્વભાવ ચેતન પ્રભુ જોયો છે ને, અને બહારમાં આવ્યા અને મોક્ષ માર્ગમાં આગળ વધેલા જીવો પ્રત્યે એમને અંદરમાં પ્રમોદ ભાવ આવ્યો. પ્રમોદ ભાવ આવ્યો છે તો રાગ છે, તો રાગ ભાવ શુભ રાગ છે, તો શુભ રાગ. અને અંદરમાં બરાબર સમજો, અંદરમાં એમને પોતાનો વિતરાગ સ્વભાવ જોયો છે, અને પર્યાયની અંદર વિતરાગતા આંશિક પ્રગટી પણ છે. 2 ધારા ચાલુ થઈ ગઈ છે, 2 ધારા. એટલે એક તો પોતે વિતરાગતાને વેદે છે, જેટલી કષાય ઓગળી છે ને એટલી વિતરાગતાને વેદે છે. અને જેટલું બહારમાં લક્ષ્ય જાય છે ને, બીજા જે પ્રભુમાં આગળ વધેલા દેખાય એમના પ્રત્યે લક્ષ્ય જાય છે, પેલો રાગ થાય છે. રાગ તો રાગ અને સરાગ ભાવ અને વિતરાગ ભાવ બંને છે. તો વિતરાગ ભાવમાં એમને શાંતિ વેદાય છે, અને આ જેટલો રાગ થયો ને એની અંદર એમને અશાંતિ વેદાય છે. અશાંતિ વેદાય છે શુભ રાગ, પણ અશાંતિ વેદાય એટલે પાછા તરત જ અંદરમાં ચાલ્યા જાય છે, અંદરમાં ચાલ્યા જાય છે. સમજાય છે કે નહીં? પણ એ બહારમાં આવ્યા છે ત્યાં સાધર્મી જીવોને આગળ વધેલા જોઈને એમના પ્રત્યે અંદરમાં કોઈ પાપના એવા પરિણામ નથી, એ પ્રમોદ ભાવ છે અંદરમાં. પણ એ પ્રમોદ ભાવ પણ આત્માના વિતરાગ ભાવની સામે એ પ્રમોદ ભાવ જે છે એ પણ એમને દુઃખદાયક લાગે છે, એટલે અંદરમાં ચાલ્યા જાય છે. આવી જાતિની જ્ઞાનીઓની પરિણતિ હોય છે ભાઈ. આગળ 288 જો શું કહે છે, અહીં આત્મ સ્વરૂપમાં આવ્યો નહીં. સાંભળજો, અહીં આત્મ સ્વરૂપમાં આવ્યો નહીં તો પર્યાયનો વિવેક પણ નથી થતો. તેથી કહેવું પડે કે ભાઈ
પર્યાયનો વિવેક રાખો. અહીં સ્વરૂપમાં આવ્યો ત્યાં પર્યાયનો વિવેક સહજ થાય છે. જો ક્યાંથી મતલબ સોગાની સાહેબના થોટ, સોગાની સાહેબનું ચિંતન તો જુઓ ક્યાંથી વાત ઉપાડી છે. આ વિવેક શબ્દથી તો બધા પરિચિત છે. વિવેક શબ્દથી લૌકિકમાં પણ પરિચિત છે. હવે અહીંયા વિવેકની આગળ વાત આવે છે, પર્યાયનો વિવેક તો રાખો. પર્યાયનો વિવેક તો રાખો. જગતમાં જે વિવેક, ભાઈ મંદિરમાં તમારે કેવી રીતે બેસવું, થોડો વિવેક તો રાખો. શાસ્ત્ર સાંભળવા માટે બેઠા છો અને મોબાઈલ મચડ કરો છો, થોડો વિવેક તો રાખો. તમે ક્યાં બેઠા છો? સમજાય છે કે નહીં? બહારમાં એવું કહીશું ને આપણે, ક્યાંય પણ હોય તો તમે યાત્રામાં આવ્યા છો અને યાત્રામાં નીકળે છે ને તોય રાત્રે ભોજન કરો છો, થોડો વિવેક તો રાખો. તમે ક્યાં છો? કહીએ છીએ ને આપણે બહારમાં, થોડો વિવેક તો રાખો. કોઈ મોટાની સામે કોઈ ગમે તેમ થોડો વિવેક તો રાખો. તમે ક્યાં ઉભા છો, ક્યાં કોને ક્યાં કેવું બોલો છો, થોડો વિવેક તો રાખો. સમજો, આ જાતિના વિવેકનો પ્રયોગ તો એક બધી જગ્યાએ જોવામાં આવે છે. એનો આપણે કઈ સર્વથા નિષેધ નથી કરતા, સમજો. પણ એમાં કોઈ વિશેષ દમ નથી સાથે, એ પણ સમજો. આ ઊંચા પ્રકારના વિવેકની વાત છે. એવી જાતિનો બહારનો વિવેક તો આજીવે અનંતવાર પાડ્યો. અને એક પ્રકારની કશાયની મંદતાની વાત છે. અહીંયા જે વિવેક જે છે ધર્મવાળી વાત છે. યથાર્થ વિવેકની વાત છે કે જે વિવેકના ફળમાં જીવને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવે છે? શું કહે સાંભળજો. પર્યાયનો બહુ સરળ, અહીં આત્મ સ્વરૂપમાં આવ્યો નહીં તો પર્યાયનો વિવેક પણ નથી થતો. પર્યાયનો વિવેક એટલે શું જરા સાંભળો. પર્યાયનો વિવેક એટલે શું? જેમ સિમ્પલ એક વાત કરી સમજીએ ને, મંદિરમાં ગયા, સાંભળજો એટલે ખ્યાલ આવે. મંદિરમાં ગયા ને અષ્ટદ્રવ્ય છે, ટોપરું, આપણે સિમ્પલ ભાષામાં ટોપરું વગેરે છે ને, ટોપરું છે, બદામ છે, બધું છે ને. હવે હું તમને એમ કહું કે ટોપરું જે હોય છે એ કોઈ ખાવા લાગે તો શું કહેશું? અવિવેક કહેવાય, વિવેક ના કહેવાય. એ શેના માટે સામગ્રીનો ઉપયોગ છે? નૈવેદ્યમ નિર્વ પામિતી સ્વાહા ક્ષુધારો. તો એ વખતે આ પ્રમાણે એની પ્રક્રિયા માટે એનો ઉપયોગ છે ત્યાં આગળ. એની જગ્યાએ એ ટોપરું ખાવા લાગે, ગંધોદક જે છે એને પીવા લાગે, તો એ કહે છે કે આ શું કરો છો તમે? આ શું કરો છો? અવિવેક કહેવાય. બસ હવે સમજો મુદ્દાની ઇમ્પોર્ટન્ટ વાત, કે આ પર્યાય એક સમયની હોય છે. પર્યાય તો ક્ષણભંગુર છે. બીજા સમય તો પર્યાય નષ્ટ થઈ જાય છે. અને તમે વાસ્તવમાં તો ત્રિકાળી દ્રવ્ય છો. હવે પર્યાયનો અહીંયા કેવું છે કે તમારે વિવેક રાખવો તો પર્યાયનો વિવેક રાખો. પર્યાય બહારમાં પરદ્રવ્યની સાથે તમારે કોઈ લેવા દેવા જ નથી, ત્યાંથી જ વાત ઉપાડો ને. પરદ્રવ્યની સાથે તમારે કોઈ સંબંધ નથી, તો પ્રમાણની બહાર ચાલ્યા ગયા. આમ કરો ને આમ કરો ને, આ ખાવું આ નહીં ખાવું ને, આમ નહીં કરવું, આવું બોલવું ને આવું નહીં બોલવું ને, આવી રીતે રહેવું ને, એ તો બધું આ શરીરની બહારની ક્રિયા થઈ ગઈ, તો પ્રમાણની બહારની વાત થઈ ને. એવું તો અનંતવાર કર્યું. દ્રવ્યલિંગ ધારણ કરીને ગ્રૈવેકમાં ગયું તું અનંતવાર. બહારના વિવેકની વાત કરીએ તો મેં કહ્યું ને, આ થોડુંક અલગ ટ્રેક વાળી શૈલી છે આખી. એ બધા ક્લાસ એટેન્ડ કરીને આવેલો છે. આ ઊંચી પ્રકારની વાત છે. અહીંયા કહે છે તમારે વિવેક રાખવો તો જિંદગીમાં નથી સાંભળ્યું આપણે ક્યારેક, પર્યાયનો વિવેક રાખો ને. પર્યાયનો વિવેક. આ પર્યાયનો વિવેક એટલે શું? પર્યાયનો વિવેક તો પર્યાયનું જેવું સ્વરૂપ છે ને, પર્યાયનું જેવું સ્વરૂપ છે એવું તમારા શ્રદ્ધા જ્ઞાનમાં એસેપ્ટ કરો. પર્યાયનો જેવો સ્વભાવ છે એવું તમારા શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કરો ને. એ પર્યાયનો વિવેક કહેવાય. જે પેલું ટોપરું જે છે મંદિરમાં, ટોપરું જે છે એ જેના માટે છે ને ઉપયોગ, એ પ્રમાણે કરો તો વિવેક કહેવાય. મંદિરમાં જલ ગંધોદક વગેરે છે જેના માટે છે એ પ્રમાણે ઉપયોગ કરો તો વિવેક કહેવાય. તો વિવેક કહેવાય ને. નહીં તો એનો તમે એની સાથે અનુચિત પ્રયોગ કરો ને તો અવિવેક કહેવાશે, નિંદનીય કહેવાશે. અરે શું કરો છો તમે? સમજે? એમાં પર્યાય જે છે ક્ષણભંગુર છે, બીજા સમય નષ્ટ થવા વાળી પર્યાય છે. એનો વિવેક કરો. કે શું વિવેક કરવાની વાત છે?
કે આ પર્યાય નાશવાન છે અને તમે પર્યાયમાં અહમ બુદ્ધિ કરી છે. આ પર્યાય બીજા સમય નષ્ટ થઈ જવા વાળી છે અને તમે તો કાયમ ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત રહેવા વાળા છો. તમે તો અનાદિ અનંત ટંકોત્કીર્ણ એક ગાયક ભાવ છો તમે તો, અને પર્યાય તો બીજા સમય પલટી જાય છે. અને તમે અનાદિકાળથી જે ટોડરમલજી સાહેબના શબ્દોમાં પ્રાપ્ત પર્યાયમાં તન્મય છો, પ્રાપ્ત પર્યાયમાં તન્મય છો. બીજા સમય પર્યાય બદલાઈ જાય છે, એમાં તમે એકાકાર છો. અને થોડીક એનલાર્જ કરીને વાત કરી, મનુષ્ય પર્યાય પકડી લો. મનુષ્ય પર્યાય તો પૂરી થઈ જશે. અને તે માન્યું તો મનુષ્ય છું, મારે મનુષ્ય છું, પુરુષ છું, બિઝનેસમેન છું, ઓફિસર છું, ડોક્ટર છું, એન્જિનિયર છું. સમજાય છે કે પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે ને? ક્યાં પર્યાયનો વિવેક રહ્યો? પર્યાયનો વિવેક ક્યાં રહ્યો? એવો તે તને માન્યો, તે તને પોતાને એવડો જ માની લીધો, એવો જ અને એવડો જ માની લીધો કે પર્યાયનો વિવેક ના કહેવાય. દ્રવ્ય દ્રષ્ટિ થાય, બરાબર ધ્યાનથી સાંભળજો. અંદરમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં એમ સ્વીકાર કર્યો, દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો હું પરમાત્મા છું એવો નિર્ણય થયો છે ને આપણો ગુરુદેવસિંહનું માંગલિક. એ માંગલિક થઈ ગયું સાચા અર્થમાં. અંદરમાં મંગળ થઈ ગયું, કામ થઈ ગયું. મંગલ, મંગ માને સુખ, લ માને લાવે, સુખને લાવે. હું પરમાત્મા છું સ્વીકાર કરો તો સુખને લાવે. અને મમ કહેતા પાપ અને ગલ કહેતા ગાળે, જે પાપને ગાળે. તો એ કહે છે કે સુખને લાવે, સમ્યક દર્શનને લાવે ને મિથ્યા દર્શન પાપને ગાળે. મંગળ થઈ ગયું, તારે માંગલિક થઈ ગયું. અંદરમાં દ્રવ્ય સ્વભાવનો જ્યાં સ્વીકાર કર્યો, દ્રષ્ટિની અપેક્ષા મેં પ્રભુ છીએ, આવો અંદરમાં પોતાના ચૈતન્ય પ્રભુનો સ્વીકાર કર્યો ને, તો પછી ધ્યાનથી સમજો, તો પછી હવે પર્યાયની અંદર આ મનુષ્યપણું છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક, યુવાન, એ સંબંધની જે જાણકારી છે ને, એ જાણશે કે આ તો સ્વાંગ છે, ક્ષણભંગુર દશા છે, એને વિવેક કહેવાય. હવે એને સ્વાંગ જાણ્યો. ટોડરમલજીએ લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, ત્રીજા અધિકારમાં આયુષ્ય કર્મનું પ્રકરણ છે, એમાં તમારે વાંચવાનું. બીજો અધિકાર ને ત્રીજો અધિકાર બંનેમાં આયુષ્ય કર્મનું પ્રકરણ છે, ત્યાં વાંચજો. આયુ કર્મનું ત્યાં લખ્યું છે. પંડિતજી સાહેબે લખ્યું છે છેલ્લી વાત, જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્રિકાલી ધ્રુવ પરમાત્મા તે હું એમ સ્વીકાર થયો ને. સમ્યક દર્શનની પ્રાપ્તિ ઉપર બોલાવી ગયો. સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા કેવો છે? તો 7-8 બોલ છે. એવો અંદરમાં પોતાને એસેપ્ટ કર્યો, સ્વીકાર કર્યો ને, તો એ જ્યાં અંદરમાં અભિપ્રાયની અંદર એમ સ્વીકાર કર્યો કે હું પરમાત્મા છું, આવો જ્યાં સ્વીકાર કર્યો, તો ટોડરમલજી લખ્યું સમ્યક દર્શન થતા અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્યમાં અહમપણું થાય છે. અનાદિ અનંત આ જે ચેતન દ્રવ્ય છે, એમાં અહમપણું થયું. એમાં અહમપણું થયું ને એ જ વખતે બીજું કામ શું થયું? પર્યાયને સ્વાંગ સમાન જાણે છે. પર્યાયને સ્વાંગ જાણે છે. સ્વાંગ તો ઘડીકમાં બદલી જાય, સ્વાંગ તો બદલાતા જાય છે, સ્વાંગ ચેન્જ થતા જાય છે. પર્યાયને સ્વાંગ સમાન જાણે છે. એનું નામ પર્યાયનો વિવેક કહેવાય. એનું નામ પર્યાયનો વિવેક કહેવાય. એનો અર્થ એ થયો કે અંદરમાં રત્નત્રયની પ્રાપ્તિ વગર, પોતાની સાચા અર્થમાં ઓળખાણ વગર પર્યાયનો વિવેક હોતો નથી. એટલે જ્યારે કે ને પર્યાયનો વિવેક રાખો, પર્યાયનો વિવેક રાખો, તો પર્યાયનો વિવેક ત્યારે થાય છે કે જ્યારે અંદરમાં દ્રવ્ય સ્વભાવનો અનુભવ થાય, ત્યારે પર્યાયનો વિવેક થાય છે. અને જે ને ફરી મંદિરની અંદર કોઈ અનુચિત ચેષ્ટા કરે ને, અનુચિત ચેષ્ટા કરે કે આ શું કરો છો તમે, એનો એક દંડ જે પ્રકારે હોય એ પ્રમાણે. અહીંયા કહે છે કે પર્યાય જેવડો પોતાને માને છે ને, એ પર્યાય સંબંધનો અવિવેક છે ને મિથ્યાત્વનું મોટું પાપ છે. મિથ્યાત્વનું મોટું પાપ છે. પર્યાયનો અવિવેક એ બહુ મોટું પાપ છે. પેલા જે અવિવેક કહ્યા ને, ખાવા પીવાનો વિવેક નહીં, ક્યાં ખાય છે, ક્યાં પીવે છે, સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્રને કશું જોતો નથી, સમજતો નથી. સમજાય? હોટલ છે કે ધર્મશાળા છે, શું છે, કોઈ વિવેક નહીં. તો એ કહે છે કે એ બધા જે અવિવેકમાં પાપ લાગે છે, એ તો પાપ છે,
એના કરતા સૌથી મોટું પાપ આ છે કે તને પર્યાયનો વિવેક નથી. તું આ પર્યાય ક્ષણિક છે, આ મનુષ્ય પર્યાય ક્ષણભંગુર છે, અને હું તો શાશ્વત છું એવો તને વિવેક નથી ને, એ અંદરમાં ભેદ જ્ઞાન નથી, ત્યાં સુધી બધી વસ્તુ સમજવા જેવી છે ભાઈ. શ્રીમદજી લખ્યું ને, એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા છે. સરસ બોલે કે જો હા, અહીં આત્મ સ્વરૂપમાં આવ્યો નહીં તો પર્યાયનો વિવેક પણ નથી થતો. બહુ સરસ શબ્દ છે, વાંચ્યું હશે પણ આ તો એકદમ ફરી 2-3 વાર વાંચવામાં આવે તો ગમી જાય આપણને. આ બધી લાઈન ગમી જવી જોઈએ, અંદરમાં બધી સ્વીટ મેમરી થવી જોઈએ, આપણને પસંદ પડી જવું જોઈએ. પર્યાયનો વિવેક રાખો, પર્યાયનો વિવેક રાખો. વાહ. અહીં આત્મ સ્વરૂપમાં આવ્યો નહીં ને તો પર્યાયનો વિવેક પણ નથી થતો. હવે હંમેશા આપણે બધા વિવેકની વાતો આવે ને તો તરત જ વિનય અલગ છે ને વિવેક અલગ છે. આ વિવેકની વાત છે અત્યારે. જો તેથી કહેવું પડે કે ભાઈ પર્યાયનો વિવેક રાખો. હવે શું, અહીં સ્વરૂપમાં આવ્યો, અંદરમાં આવ્યો ને ત્યાં પર્યાયનો વિવેક સહેજ થાય છે, સહેજ થાય છે. વિવેક સહેજ થાય છે એટલે તરત જ જાણે છે કે આ પર્યાય ક્ષણભંગુર છે અને આ મારું સ્વરૂપ નહીં. હવે એને છઠ્ઠી ગાથા થઈ ગઈ, છઠ્ઠી ગાથા થઈ ગઈ એને કે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. અપ્રમત અને અપ્રમત દર્શાવ્યું તો પર્યાય છે. એ પ્રવાહમાં મારે તણાવવાની જરૂર નથી, નહીં તો પર્યાય નષ્ટ થઈ જશે તો એમ માને હું પણ મરી ગયો. પર્યાય તો બીજા સમયે મરી જાય છે એટલે એમ માને છે હું મરી ગયો. પણ જ્યાં અંદરમાં સ્વરૂપમાં આવ્યો ને તો જાણે છે કે આ હું મરવા વાળી વસ્તુ નથી, હું મરવા વાળી વસ્તુ, હું તો શાશ્વત ટંકોત કિરણ અખંડ એક ક્યારેક ભાવ છું. જે મરે તે હું નહીં. મારું નામ તો છે ને સમયસારમાં આગળ આવે છે કલશમાં 273 કે 4 કે 5 કેવા કોઈ કલશમાં છે, 6 કે ક્યાંક છે પાછળ. અમૃતનો અર્થ કર્યો છે. જે અમૃત, અમૃત ભગવાન આત્મા ત્રિકાલી દેવ અમૃત છે, અમૃત. જે જે ક્યારે મરે નહીં, જે ક્યારે મરે નહીં, જે કોઈને મારે નહીં અને જે કોઈનાથી મરે નહીં. સમજાય છે કે નહીં? જે કોઈને મારે નહીં, જે કોઈનાથી મરે નહીં અને જે ક્યારે પણ મરે નહીં, એ આ અમૃત એવો ભગવાન આત્મા છે. આ અમૃત છે. આગળ 289 નંબર બોલો. 289 શું કહે છે જુઓ. એક સમયની પર્યાયને છોડીને, બરાબર ને, એક સમયની પર્યાયને છોડીને આ જ વસ્તુ છે આખી. બસ કોન્સ્ટિટ્યુશન, બંધારણ બરાબર સમજી લો. સામાન્ય વિશેષ કહો, બરાબર, અથવા દ્રવ્ય પર્યાય. એક સમયની પર્યાયને છોડીને જે સામાન્ય વસ્તુ રહી જાય છે તે દ્રષ્ટિનો વિષય છે. વાહ. હા, અને દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય સાંજના વ્યાખ્યાનમાં પણ કહ્યું હતું આપણે. દ્રષ્ટિનો વિષય કહો, બરાબર, તમારી નોટમાં બધું લખવું તો લખી દેવું પછી. દ્રષ્ટિનો વિષય કહો, સમ્યક દર્શનનો વિષય કહો, શુદ્ધ નયનો વિષય કહો, નિશ્ચય નયનો વિષય કહો, આવા પ્રયોગ આવે. સમ્યક દર્શનનો વિષય કહો, દ્રષ્ટિનો વિષય કહો, આ શ્રદ્ધા ગુણ તરફથી વાત કરી. પછી શુદ્ધ નયનો વિષય કહો, નિશ્ચય નયનો વિષય કહો, એ જ્ઞાન તરફથી વાત કરી, જ્ઞાન ગુણ તરફથી વાત કરી. તો એ કહે છે કે સમ્યક દર્શનનો વિષય શું છે? સમ્યક દર્શન તો બહુ સરસ સમજાવ્યું ગાડી સોગની સાહેબે કે એક સમયની પર્યાયને છોડીને જે સામાન્ય વસ્તુ રહી જાય છે તે દ્રષ્ટિનો વિષય છે. કેટલું સરળ કરી નાખ્યું. અને આપણે રોજ કહીએ છીએ ને, મકાનને છોડીને રહી જાય છે એવું ના કહ્યું, શરીરને છોડીને રહી જાય છે એવું ના કહ્યું. સમજાય છે કે નહીં? દુકાનને છોડીને, મકાનને છોડીને, સ્ત્રી પુત્રને છોડીને, શરીરને, એ બધી વાત નહીં. એ બધામાં ટાઈમ નહીં બગાડો. દ્રવ્ય પર્યાય બસ. સામાન્ય વિશેષ, સમજીએ ને, સામાન્ય વિશેષ. સામાન્ય એમાં વિશેષ એ પર્યાય, વિશેષ એ પર્યાય. પર્યાયને છોડીને બાકી જે રહી જાય ને એ સામાન્ય છે, કોમન, સામાન્ય. બસ
એ કહે છે દ્રષ્ટિનો વિષય છે, એટલે કે દ્રષ્ટિનો વિષય એ સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા હશે, સામાન્ય જે છે સામાન્ય. એક વખતે આપણે અર્થ કર્યો હતો, સામાન્યનો અર્થ બતાવું તમને થોડુંક, એક વખતે અર્થ કર્યો પણ હતો આપણે. સામાન્ય જેમ કે ને 3x + 4x + 5x + 6x + 7x કરીએ ને આ પ્રમાણે 3x + 4x + 5x + 6x 7x, તો એ બધામાંથી કોમન કાઢીએ તો શું નીકળી જશે? કોમન x કોમન નીકળશે. x કોમન નીકળશે. 3 4 5 6 અંદર રહી જશે અને બ્રેકેટની બહાર x આવી ગયો. તો x કોમન, કોમન માને સામાન્ય. કેમ સામાન્ય? કેમ કે x 3 ની સાથે પણ કનેક્ટ, 4 ની સાથે, 5 ની સાથે, 6 ની, બધાની સાથે x કનેક્ટ છે. બધાની સાથે x કનેક્ટ છે, કોમન છે, બધાની સાથે કનેક્ટ છે x. બરાબર સમજો? 3 4 5 6 એ વેલ્યુ ચેન્જ થાય છે, એ વેલ્યુ ચેન્જ થાય છે. x બધાની સાથે જોડાયેલ છે. એમાં પર્યાય બધી બદલાયા કરે છે. અનાદિ અનંત પર્યાય બધી બદલાય છે. રાગ ભાવ, ક્રોધ ભાવ, માન ભાવ, વિતરાગ ભાવ, સંવર, નિર્જરા, એ બધા પર્યાય બદલાયા કરે છે, ચેન્જ થયા કરે છે પર્યાય. પણ એમાં કોમન આ દ્રષ્ટિનો વિષય જ્ઞાયક ભાવ, ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ આત્મા, એ બધામાં કોમન રહેલો છે, બધામાં કોમન. જેમ ત્યાં બધા 3 4 ની સાથે બધામાં x જોડાયેલો છે ને, એમ બધી પર્યાયોની સાથે અસ્ખલિત રૂપે જોડાયેલો જે અખંડ એક જ્ઞાયક ભાવ છે ને, જે પર્યાય રૂપે થતો નથી. એમ 3x લખ્યા, 3x તો 3x રૂપે ના થાય અને x3 રૂપે ના થાય. પછી 4x તો 4 જે છે x રૂપે ના થાય, x4 રૂપે ના થાય. એમ જેટલી પણ પર્યાયો જે છે ને, એ બધાની સાથે જ્ઞાયક ભાવ કનેક્ટ છે, દ્રવી રહ્યો છે. જ્ઞાયક ભાવ રૂપે દ્રવી રહ્યો છે. જ્ઞાયક ભાવ રૂપે પ્રવાહ રૂપે દ્રવી રહ્યો છે. તો બધી પર્યાયની સાથે કનેક્ટેડ છે, પણ એ પર્યાય દ્રવ્ય રૂપ ન થાય, વિશેષ સામાન્ય રૂપ ન થાય અને સામાન્ય વિશેષ રૂપ ન થાય. એવી સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ એ પ્રમાણનું દ્રવ્ય, આખું પ્રમાણનું દ્રવ્ય. અને પ્રમાણના દ્રવ્યમાંથી આ દ્રષ્ટિનો વિષય એ ત્રિકાળી દ્રવ્ય, પ્રમાણના દ્રવ્યમાંથી દ્રષ્ટિનો વિષય જે છે એ ત્રિકાળી દ્રવ્ય છે, એ સામાન્ય છે. બસ આ છે દ્રષ્ટિનો વિષય. આગળ કહે છે 290, બહુ સરસ બોલશે, સાંભળજો. ધન્ય પળ કહી છે, સાંભળો. અનાદિ કાળથી ભટકતા भटक भटक भव की गलियों में दुख ही दुख मैंने पाया. આવે છે ને, ભક્તિમાં આવે છે. पाकर के कुछ बाह्य वस्तुए निकट नहीं तेरे आया. ભક્તિમાં આવે છે આ. અનાદિકાળથી ભટકતા આ કહે, સાંભળો. અનાદિકાળથી ભટકતા એક ગતિ બીજી ગતિ, તો શું થયું? જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જુઓ તો ખરા, જીવનની ધન્ય પળ કોને કહેવાય? કોને કહેવાય જીવનની ધન્ય પળ? આ તો જે દિવસે લગ્ન થાય એને સમજે કે જીવનની ધન્ય પળ. બીજા શબ્દમાં કહીએ ને તો નથી કહેતા પૈણ્યો એટલે પૈનો અને ના રહ્યો ક્યાંયનો, એવી એની દશા છે. અત્યારે વધારે જતા નથી સવારના સમયમાં એ બધામાં, પણ એ કહે છે ધન્ય પળ કોને કહેવાય? બહારમાં તો નવા શું કહેવાય ને, એને દુકાન કે નવી ઓફિસોના ઓપનિંગ કરે ને એને ધન્ય પળ, એના બધા ફોટા પાડે ને આ ને તે ને, લગ્ન કરીને પછી અહીંયા જવું ને અહીંયા, એની બધી ધન્ય પળ સમજે છે મોહીઓ તો. એને ધન્ય પળ, એને સ્વીટ મેમરી સમજે. પેલા ગુલાબના બધા ફૂલની વચ્ચે ઉભા રહીને ફોટો પડાવે ને બધા, ગુલાબ ગુલાબ ગુલાબ, અને કે આ મારી ધન્ય પળ. આ છે પાપીઓના પરિણામ. હવે એનાથી એક સ્ટેપ આગળ આવીએ છીએ. એ તો પેલી પાપના પરિણામમાં હજુ તો ધન્ય પળ સમજી રહ્યા છે. પાસપોર્ટ કે બહારના વિઝા મળી જાય તો તમારી ધન્ય પળ કે આ દિવસે અમને વિઝા મળી ગયા. એ દિવસે પાછી
પાર્ટી આપે હોટલ વગેરેની અંદર કે આજે અમને વિઝા મળી ગયા, જાણે સંવેદન પ્રાપ્ત થઈ ગયું હોય ને. શેના વિઝા મળી ગયા? હા, જીવની પાસે વિઝન જ નથી. તત્વ વિચાર વગરની દ્રષ્ટિ બિલકુલ જીવની રોંગ વે પર ચાલી જાય છે જીવ. આમાં એક ઘણી વાતો છે એવી, શું કહેવું અત્યારે તો. હા, જો સાંભળો, મારા એક રિલેટિવ છે, 2 મિનિટ ખાલી કહી દઉં. ફેમિલી એવું ડિસ્ટર્બ થઈ ગયું છે કે મને ગઈકાલે થોડી વાતચીત થઈ, સિંગાપુરની ફ્લાઇટ કેટલા ટાઈમથી બંધ છે, ઇન્ડિયાની ફ્લાઇટ. એ ફેમિલી બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, અમુક ત્યાં ને અમુક અહીંયા ને આ પ્રમાણે. હવે આ છે શું બધું? સમજાય છે કે ને? આ અંદરમાં નિજ ઘરમાં, અંદરમાં નિજ ઘર બેના વિશ્રામ નાહી. હા, વિચાર તો કરો. સાંભળો જરા, ધન્ય પડ. સાંભળજો. જીવનમાં પહેલી વાર સમ્મેત શિખરજી જવાનો પ્રસંગ બન્યો ને ઉપર પહોંચી ગયા પારસનાથ ભગવાનની ટોંક ઉપર, સુવર્ણભદ્ર ટોંક ઉપર. કે આજે મારી જીવનની ધન્ય પડ. ધન્ય પડ અહીંયા ના પાડે છે, થોડી કડક વાત છે. હા, જિંદગીમાં પહેલી વાર સમ્મેત શિખર ને એની અંદર પણ ઉપર ગયા, અને એ પણ ડોલી કર્યા વગર ને પાર્શનાથ ભગવાનની ટોંક સુધી પહોંચી ગયા. જીવનની મારી ધન્ય પડ. અરે કહે છે કે અનંત વાર તું જઈ આવ્યો, અહીંયા તો એ કેમ છે, એ ધન્ય પડ નથી. હા, એટલા માટે કહ્યું ને, આ ઊંચાઈ વાળી વાત છે ઘણી. હોજરી જોઈએ પચવવા માટે, નહીં તો ઉભો થઈ જાય કે તમે શું કહો છો. શિખરજી જવું અને ત્યાં વંદના કરીએ, ધન્ય પડ. અમને જિંદગીમાં પહેલી વાર ભગવાન બિરાજમાન કરવાનો લાભ મળ્યો, અમારી જીવનની ધન્ય પડ છે. અમને ઇન્દ્ર બનવાનો લાભ મળ્યો, ધન્ય પડ છે. અરે ધન્ય પડ નથી એ બધી. એ ધન્ય પૂર્વે અનંતવાર આ બધી પડ આવી ગઈ છે. અનંતવાર પડ આવીને ત્યાંથી તું પડ્યો જ છે, અને એ પડ વખતે પડેલો જ છે. તું પડેલો જ છે. અહીંયા તો ધન્ય પડ એને કહેવાય કે આ પર્યાય અંદરમાં અપરિણામી એવા ભગવાન આત્માનું શરણ લઈને એ ધન્ય પડ છે. એ તું સર્વજ્ઞ પુત્ર થયો, ભગવાનનો લઘુનંદ. આને ધન્ય પડ કહેવાય. ધન્ય પડ તો આને કહેવાય. બાકી બહારમાં તો એ ધન્ય પડ કહેતા જ નથી. હા, સમજાય છે વાત? એક જરાક જો એ લખે છે, નથી પેલા કોલેજ વગેરેમાં ભણતા હોય ને એનું શું કહેવાય ને, પેલા શું કહેવાય, કોન્વોકેશન ડે હોય, અમારે પણ જવાનો પ્રસંગ બનેલો છે ને. તો મોટી મોટી સેલિબ્રિટીઓની હાજરીની અંદર ત્યાં જવાનું, અને પછી બધા એના ફોટોગ્રાફ ને આ ને તેને મેડલ આપે, ગોલ્ડ મેડલ આ ને તેને. એમ લાગે ને આ મારા જીવનની ધન્ય પડ. અરે ધન્ય પડ નથી ભાઈ, એ ધન્ય પડ નથી. હા, ખ્યાલ આવે છે ને? હવે એ જે સર્ટિફિકેટ આપે છે ને, એ તો લૌકિક ભણતરનું સર્ટિફિકેટ છે. આખી જિંદગી મજૂરી કરો, પછી કરો મજૂરી આખી જિંદગી. હા, સમજાય છે? દ્રષ્ટિ આખી આ તરફની કેળવશે ને તો અંદરમાંથી હકાર આવશે, નહીં તો અંદરમાં નેગેટિવિટી આવે. તો સમજવું જોઈએ કે આપણે આ વાતને પચાવવા માટે અંદરમાં ઘણી વીરતા હોવી જોઈએ. જો અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું. અપરિણામી એટલે શું? પેલા 4 ભાવ છે ને, પલટતા ભાવ છે, પલટતા ભાવ. અને અપરિણામી એટલે જે પરમ પારિણામિક ભાવ, ટકતો ભાવ છે. એટલે 4 પલટતા છે ને, પરિણામ છે. 4 પરિણામ છે. ઔદયિક, ઔપશમિક, સાયુષમિક, સાહિત્ય પરિણામ છે. અને આ જે ટકતો ભાવ છે એ ટકતો છે, પલટતો નથી. એટલે એ અપરિણામી છે, કાયમ રહેવા વાળો, ધ્રુવ કુટસ્થ. એટલે કહે છે અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પડશે. 7મી નરકમાં નારકી છે, 7મી નરકમાં નારકી. અને અંદરમાં ચાલ્યો જાય, અપરિણામીમાં ચાલ્યો જાય. અરે હું તો વર્તમાનમાં મુક્ત જ છું, તો એ 7મી નરકની અંદર ધન્ય પડશે. એના માટે એને સાચા અર્થમાં સેલિબ્રેશન કર્યું. સાચા અર્થમાં એને સેલિબ્રેશન કર્યું. ત્યાં અંદરમાં અપરિણામીના દર્શન કર્યા ને, હું તો સદા મુક્ત જ છું. લો, આ નરકનું બંધન મને ક્યાં છે? બીજા નારકીઓ પકડીને મને નાખે છે, બાંધે છે. મને ક્યાં બાંધે છે? હું બંધાવું એવું તત્વ જ નથી. હું તો સદા મુક્ત જ છું. વિચાર તો કરો, હું તો સદા મુક્ત જ છું. આવી અંદરમાંથી જીવને જે ખુમારી આવે છે એનું નામ પુરુષાર્થ કહેવાય. એનું નામ વીર્ય ગુણની. એ વીર્ય છે. સમજાય છે કે નહીં? અંદરમાં વીરતા પ્રગટ થઈ છે ને નિયમસારમાં. જે વીરતાને ફોરવે અંદરમાંથી આવી જાતિની પરિણતિ ઉછાળો મારે. હું તો સદા મુક્ત જ છું, બસ એ જીવનની ધન્ય પડશે.
સર્વે આત્માર્થી જીવોના જીવનમાં આવી ધન્ય પળ શીઘ્રાતિ શીઘ્ર જન્મ લે એવી મંગલ કામના સાથે અત્યારનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी शाह उनके माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 287 से लेकर 290 तक के बोलों की बहुत ही सुंदर चर्चा का लाभ प्राप्त किया, जिसके अंतर्गत आज हमने ये समझा कि भटक भटक भव की गलियों में दुख ही दुख मैंने पाया, पाकर कुछ बाह्य वस्तु में निकट नहीं तेरे मेरे आया। तो ये धन्य पल कौन सा है? हम शिखर जी जाएं तो शिखर जी में पहली बार शिखर जी गए और शिखर जी की वंदना हो गई तो वो धन्य पल है। हम इंद्र बन गए तो धन्य पल है। या बहुत सारे कार्यक्रम ऐसे होते हैं जिसको अपन धन्य पल मानते हैं, लेकिन यहाँ जो द्रव्य दृष्टि की बात है, जो सम्यक दर्शन की बात है, जो श्रद्धा के विषय की बात है, जो शुद्ध नय की बात है, जो सामान्य और विशेष में जो सामान्य बात है, जो सामान्य का आश्रय है, तो वो वास्तव में अपरिणामी द्रव्य का जो आश्रय लेता है, वो जो मैं अपने आप को ज्ञायक स्वरूप स्वीकार करता हूँ, मैं सदा मुक्त हूँ, ऐसा स्वीकार करता है, वो वास्तव में धन्य पल है। तो इस प्रकार से बहुत ही सुंदर चर्चा, और बीच में एक अमृत वर्ड की व्याख्या आई थी, वो आपको समझने जैसी है। अमृत माने कौन अमृत है? जो ना किसी के द्वारा मारा जा सकता है, ना किसी के द्वारा मरता है, ऐसा मैं स्वयं द्रव्य से अमृत स्वभावी हूँ। मेरा स्वभाव अमृत स्वभाव है। ऐसा बहुत ही सुंदर ज्ञानी की दृष्टि में समझो द्रव्य दृष्टि मुख्य रहती है, अज्ञानियों की पर्याय दृष्टि मुख्य रहती है। तो अपरिणामी द्रव्य का आश्रय लेना वो ही मात्र धन्य पल है। ऐसा धन्य पल हम सभी के जीवन में आए, ऐसी मंगल भावना ये द्रव्य दृष्टि प्रकाश के माध्यम से हम सभी ने सुनी और उसका बहुत ही सुंदर लाभ लिया। अब मैं निवेदन करूंगा कि अपने स्थान पर खड़े होकर जिनवाणी विरय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नौवा नमो कार्मन, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहोणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। बहुत ही सुंदर चर्चा द्रव्य दृष्टि प्रकाश के माध्यम से चल रही है। प्योर शुद्ध नय की और द्रव्य के दृष्टि की बात चल रही है। आप सभी से निवेदन है, जो आदरणीय पंडित जी साहब ने 5 बोलों के शुरुआत में पाठ कराया था, 5 बोलों का, वह 5 बोल आप सभी को याद करना है। और यदि आपको याद होते हैं तो प्रवचन के उपरांत यदि आप चैट बॉक्स में लिखकर
हमें भेजेंगे कि हमको याद है, तो आपका प्रस्तुति लाइव हो सकती है। आप सुनाइए। आदरणीय पंडित जी साहब के साक्षी में आपको ये बोलों का सुनाने का अवसर प्राप्त होगा। तो आप सभी से निवेदन है, शीघ्र 5 बोल जो हमारे जीवन परिवर्तन के लिए अमूल्य हैं, वो आप जरूर याद करें। शाम को ठीक 7:30 बजे जिनेंद्र भक्ति और वैराग्य पाठ के लिए हम सभी लोग सम्मिलित होंगे, और उसके बाद 9 से 9:45 तक समय सार नाटक के आधार से आदरणीय पंडित जी साहब के प्रवचन चल रहे हैं CYF चैनल पर, तो उसका लाभ आप अवश्य प्राप्त करें। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।